હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો નવરાત્રિના દિવસો પણ પ્રારંભ થઈ ગયા છે. તો જેમાં ઘણા પણ ઉપવાસ કરતા હશે, તો તેના માટે આજે હું લઈને આવી છું સ્પેશિયલ ફરાળી ઢોસા અને એની સાથે ફરાળી ચટણીની રેસીપી. તો તમે જોઈ શકો છો કે ઢોસા કેટલા સરસ લાગી રહ્યા છે, જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો આવા સરસ ક્રિસ્પી અને કરારા ઢોસા બનશે અને તેની સાથે ફરાળી ગ્રીન ચટણી પણ આપણે બનાવીશું. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો અહીંયા મેં 1 વાટકી જેટલો મોરૈયો, અને સામો પણ કહેવામાં આવે છે, સામા ચાવલ કહેવામાં આવે છે. આ મોરૈયો તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. ત્યારબાદ મેં અડધી વાટકી જેટલા સાબુદાણા લીધા છે. તો બંનેને આપણે 1-1 મિનિટ માટે શેકી લઈશું, જેથી તેમાં રહેલું મોઇસ્ચર દૂર થઈ જાય. તો અહીંયા હું એક પેનમાં તેને શેકી લઉં છું. બંને સાથે નથી ઉમેરવાના, એક પછી એક આપણે શેકવાના છે. તો આપણા આ સાબુદાણા સરસ 1 મિનિટ શેકાઈ ગયા છે. તો હવે તેને આપણે કાઢી લઈશું અને તેમાં જ આપણે 1 મિનિટ માટે ખાલી ગરમ કરવાનો છે મોરૈયો. આ રીતે કરવાથી તમે કોઈ પણ વસ્તુ જો બનાવતા હશો તો તે ખૂબ જ સરસ બનશે. આપણો મોરૈયો પણ સરસ શેકાઈ ગયો છે, તો તેને પણ આપણે કાઢી લઈશું. હવે આ બંને વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડુ પડવા દેવાનું છે. આપણે ઢોસા સાથે ખવાતી ફરાળી ચટણી માટે 1 વાટકી જેટલા મેં અહીંયા ધાણા ભાજી લઈ લીધા છે, કૂણી કૂણી દાંડીઓ સાથે. ત્યારબાદ અહીંયા મરચાં અને આદુના ટુકડા લઈ લીધા છે. તમે તમારી તીખાશ મુજબ વધારે ઓછા લઈ શકો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી કરીને આપણી ચટણી કાળી ના પડે અને ખૂબ સરસ બને. હવે તેમાં 2 ચમચી જેટલા કોતરા કાઢેલા શિંગદાણા લીધા છે અને 3 થી 4 બરફના ટુકડા લઈ લીધા છે. બરફ ઉમેરવાથી ચટણીનો કલર સરસ જળવાઈ રહેશે. હવે તેને આપણે પીસી લઈશું. હવે આપણે પીસાઈને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ચટણી કેટલી સરસ બની ગઈ છે આપણી આ રીતે. તો હવે આપણે તેને એક બોલમાં કાઢી લઈશું. તો તૈયાર છે સરસ મજાની ફરાળી ચટણી, જેને તમે ઢોસા સાથે કે પછી કોઈ પણ ફરાળી રેસીપી તમે બનાવો, જે ક્રિસ્પી વડા બનાવો કે ભજીયા બનાવો, તેના સાથે સર્વ કરી શકો. આપણે સરસ સાબુદાણા અને મોરૈયો ઠંડા પડી ગયા છે, તો આપણે તેને પીસી લેવાના છે. તો એક મિક્સચર જારમાં મેં તેને લઈ લીધા છે. તેમાં 1 બાફેલું બટેકું ઉમેરીશું. ત્યારબાદ 2 ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું. આદુ અને મરચાં ઉમેરીશું તીખાશ મુજબ. ત્યારબાદ ફરાળી મીઠું અને હવે તેમાં જે વાટકીથી મોરૈયો લીધો હતો એ 2 વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. હવે આપણે તેને સારી રીતે પીસી લઈશું. હવે આપણું આ મિશ્રણ સારી રીતે પીસાઈ ગયું છે, તો આપણે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ મજાની સ્લરી બની ગઈ છે આ રીતની. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર. આપણે હવે પાછું સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
હવે તેમાં થોડા ધાણા ભાજી ઉમેરી મિક્સ કરી લઈશું. તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે. હવે એક પેન ગરમ મૂકી થોડું તેલ લગાવી આપણે પેનને ગ્રીસ કરી લઈશું. આ રીતે કોઈ પણ તમે નોનસ્ટિક પેન લઈ શકો. હવે પેન થોડી ગરમ થાય એટલે આપણે તેમાં બેટર ઉમેરીશું. જો તમને બેટર વધારે થીક લાગતું હોય, કેમ કે મોરૈયો થોડો ટાઈમ થાય એટલે પાણી બધું પી જાય છે, તો તમારે પાછું થોડું પાણી ઉમેરવું. હવે થોડું ઉપરથી ડ્રાય થાય એટલે આપણે તેમાં તેલ ઉમેરીશું. ત્યાં સુધીમાં મોરૈયામાં હજી થોડું અડધો વાટકી જેટલું પાણી ઉમેરીશું. આપણે એકદમ લિક્વિડી આ રીતે રાખવાનું છે, તો જાળી સરસ પડશે અને એકદમ પતલા ક્રિસ્પી થશે. આવી રીતે બેટર રાખવાનું છે. તો હવે આપણું અહીંયા સરસ ઉપરથી સુકાઈ ગયું છે, તો તેને આપણે ઉપરથી થોડું તેલ ઉમેરી દઈશું. અને તમે જોઈ શકો છો કે કેટલું સરળતાથી આ રીતે ખુલી જાય છે. તો આ આપણું બેટર થોડું ઠીક રાખ્યું હતું એટલે થોડું જાડું બનશે આ રીતે, પણ તો પણ ખૂબ જ સરસ બ્રાઉન કલર આવ્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીજા બનાવીશું, એ થોડું લિક્વિડી રાખ્યું છે. હવે આપણે તેને કાઢી લઈશું. પાછું આપણે પેન ગરમ છે તો આ રીતે થોડું થોડું બેટર ઉમેરતા જઈશું. આ જ રીતે ઉપરથી ખાલી બેટર રેડવાનું છે. આ ઢોસું પણ આપણું એકદમ ક્રિસ્પી સરસ બની ગયું છે. જો વધારે ઉપર લાગતું હોય આ રીતે જાડું ક્યાંકથી, તો આ રીતે તમારે ચમચાની મદદથી થોડું ફેલાવી લેવું, એટલે કે આ જાડો પાર્ટ હોય એ કાઢી લેવો, તો સરસ એકદમ ક્રિસ્પી બનશે. અત્યારે હવે તમારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. તો હવે આ ઢોસાને પણ આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ પતલું પાથરવાથી આપણું કેટલું સરસ આ ઢોસું ક્રિસ્પી બન્યું છે. તમારું બેટર જેમ પતલું હશે તેમ ઢોસું પણ સરસ પતલું જ થશે. આ ઢોસું આ રીતે પથરાઈ ગયા પછી ઉપરથી તમારે જો આ રીતે તમે આમ વધારાનો પાર્ટ હોય, તમને જાડું પડ થઈ ગયું હોય, તો આ રીતે તમારે તેને કાઢી લેવું, તો જેનાથી આપણું ઢોસું એકદમ પતલું પતલું થશે અને ક્રિસ્પી પણ બનશે. તો હવે તેના પર પણ પાછું આપણે તેલ લગાવી લઈશું. તો હવે આ ઢોસું તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ ક્રિસ્પી બન્યું છે. આ રીતે ઉપરનું પડ ઉખેડી લઈએ તો એકદમ પાપડ જેવો. જો અવાજ પણ આવ્યો તમને? આ કેટલું સરસ ક્રિસ્પી બન્યું છે. તો હવે આપણે પાછું પણ ઉમેરી દઈએ. ઉપરનું પડ જ્યારે થોડું આ રીતે સૂકું થઈ જાય એટલે આપણે તેને આ રીતે એક સરખું ફેલાવી દેવાનું, અને જો ઉપરથી નીકળતું હોય તો થોડો થોડો પાર્ટ આ રીતે કાઢી લેવું. જો તમારે ક્રિસ્પી કરવા હોય તો, નરમ રાખવા હોય તો આ રીતે કાઢવાની જરૂર નથી. જો આ ઉપરનો પાર્ટ તમે કાઢી લેશો તો તમારું ઢોસું એકદમ સરસ ક્રિસ્પી થશે. જેમ આપણે ઢોસું ક્રિસ્પી કરવા માટે ઉપરથી પાર્ટ કાઢી લઈએ આ રીતે, એમાં ફરાળી ઢોસામાં પણ કાઢી લેવાનું છે.
તો અહીંયા સરસ ઢોસું પથરાઈ ગયું છે. તેના પર પાછું આપણે તેલ ઉમેરી દઈશું, જેથી તે ક્રિસ્પી વધારે સરસ બની જાય. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ બ્રાઉન કલર દેખાઈ રહ્યો છે. તો આપણે તેને પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે નીચે ડિઝાઇન પણ કેટલી સરસ પડી ગઈ છે, અને તમે તેને ફોલ્ડ વાળશો તો પીસ થઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે તે કેટલું સરસ ક્રિસ્પી બન્યું છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાના ફરાળી ઢોસા સાથે ફરાળી ચટણી. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઢોસા લાગી રહ્યા છે. એકદમ જે ઉપવાસ નહીં કરતા હોય તેને પણ ખાવાનું મન થઈ જશે. એકદમ ક્રિસ્પી કરારા આ રીતે બન્યા છે. તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.